વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ ટ્રાફિકને નડતરરૂપ 30 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। આપણે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટના 30 ગોડાઉન સીલ કરવામાં આવ્યા હોવાની વિગતો સુરતથી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિકને નડતરરૂપ આ 30 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। ભાટિયા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી અંતર્ગત જે વિગતો મળી રહી છે તે અનુસાર ટ્રાફિકને અડચણરૂપ બનતા નડતરરૂપ બનતા 30 ગોડાઉનને સીલ કરવાની કામગીરી કરાઈ છે, જેમાં ટ્રાન્સપોર્ટના 30 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સમગ્ર સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। 30 ગોડાઉનને મનપાએ સીલ કર્યા છે। ટ્રાફિકને નડતરરૂપ હોવાથી આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મહત્વપૂર્ણ કાર્યવાહી સુરતમાં અત્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સુરતના ભાટિયા વિસ્તારની આ જાણકારી આપને આપી રહ્યા છીએ કે જ્યાં ટ્રાફિકને નડતરરૂપ થતા 30 ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે। અગત્યના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા દેવેન જિત્તે પાસેથી। દેવેન, શું કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા વિસ્તારથી જણાવો। જે રીતે અત્યારે જે વાત સામે આવી રહી છે કે જે દુકાનો છે તેને સીલ કરવા માટેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનની અંદર જે વેરા જે બાકી હતા તેને લઈને પણ વારંવાર નોટિસો આપવામાં આવી રહી હતી ગોડાઉનોને, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે જે ગોડાઉન સંચાલકો છે તેમના પાસેથી પણ નહોતી મળી અને તેના કારણે આખરે આજે કોર્પોરેશનનો જે સ્ટાફ છે તે સીલ મારવા માટે નીકળ્યો હતો। તેને લઈને જે વેપારીઓ જે સંચાલકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો, પરંતુ જે પ્રકારની સતત નોટિસની અવગણના જે છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી અને તેના કારણે જે આ સીલની કામગીરી છે તે કરવામાં આવી છે। દેવેન, લગભગ કેટલા કર્મચારીઓ જોડાયા છે આ કામગીરીમાં અને અન્ય કોઈ વિસ્તારોમાં પણ આ જાણકારી? અલગ અલગ વિસ્તારોમાં અત્યારે આ કામગીરી થઈ હોવાની સામે આવી રહી છે, પરંતુ જે આકારણી વિભાગના તેમજ જે વેરા ઉઘરાવવાનો જે આખો વિભાગ છે તેમના દ્વારા જે બાકી વસૂલાતના જે નાણાં છે તે વસૂલવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તેની અંદર જ્યારે જે ગોડાઉનના જે સંચાલકો છે તેમના દ્વારા જ્યારે રૂપિયા નહોતા ભરવામાં આવ્યા હતા, જ્યારે દુકાનના જે સંચાલકો છે તેઓ જ્યારે રૂપિયા નથી ભરતા વારંવાર નોટિસ જે છે તે આપવા છતાં પણ તેઓ નિષ્ક્રિય વલણ જે છે તે રાખવામાં આવતું હોય છે અને તેના કારણે મોટી સંખ્યામાં આજે જે કર્મચારીઓ છે તે આ સીલ મારવાની કામગીરીમાં જોડાયા છે। આભાર દેવેન, આ તમામ વિગતો બદલ। તો ભાટિયા વિસ્તારની આ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે કે જે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ રહી છે।